બોલો સતગુરુદેવની પોપટરામ બાપાની દુધેશ્વર નાથની લાવેશ્વર નાથની ઉગમેશ્વર નાથની ઈર્ષાગર ભગવાનની સતગુરુદેવની 29 તારીખને બુધવારે ગુરુ પૂનમનો પવિત્ર તહેવાર છે. તે હિન્દુ ધર્મનો ઊંચામાં ઊંચો તહેવાર કહેવાય છે. કારણ કે જેના થકી આપણને મનુષ્ય જન્મ સફળ થાય, બ્રહ્મપદની પ્રાપ્તિ થાય, એ ગુરુ મહારાજ થકી થાય છે. એનો સંયોગ એને મળવાનો અને એના શરણમાં દિવ્ય સત્સંગ, દિવ્ય કૃપા દ્રષ્ટિનો લાભ લેવાનો એ ગુરુ પૂનમનો ઉત્સવ છે. અને એ ગુરુ પૂનમ જેને આપણે અવતારી પુરુષો કહીએ છીએ, રામ કે કૃષ્ણ એવા મહાપુરુષોએ પણ ગુરુ મહારાજને ઊંચે આસને બેસાડીને 1604 એટલે જેવી રીતે થતી હોય એવી રીતે યથાર્થ ગુરુ પૂજા કરી. ગુરુ પૂજા શા માટે છે? કે સદગુરુમાં ઈશ્વરથી પણ અધિક ભાવ રહે, ભાવ તૂટે નહીં એટલા માટે છે. છતાંય જો આપણો ભાવ તૂટતો હોય, ક્યારેક ક્યારેક અવગુણ દેખાતા હોય, તો ખરેખર ગુરુ પૂજન કરી ન કરી કહેવાય. એટલે બાપા અમને એમ કહેતા કે દર ગુરુ પૂનમે એક નિશ્ચય કરવું કે મારા જીવનમાં આવતી ગુરુ પૂનમ આવે ત્યાં સુધીમાં સદગુરુ શરણમાં ભાવનો, પ્રેમનો, શ્રદ્ધાનો, વિશ્વાસનો વધારો થાય. અને એની સાથોસાથ નામના સ્મરણનો વધારો થાય, ધ્યાનનો પણ વધારો થાય. આપણા તહેવારોની અંદર આવો કંઈક શુભ આશય હોય છે. એ આશયથી તહેવારો ઉજવાય છે. ખાલી ઉજવવા ખાતર ઉજવી નાખી એ બરાબર નથી. આ બધા ઉત્સવો શા માટે છે? સત્સંગ અર્થે છે. અને સત્સંગથી આપા મીટે. આપા એટલે હું કંઈક છું. કોઈ પણ પ્રકારનું ઊંડે ઊંડે અહંકાર હોય, અભિમાન હોય, એ મટી જાય છે ભારંભારે. પોતે સૌથી મોટો છે, અધિક છે, જાણે છે, એ બધું ભારંભારે મીટી જાય. સત્સંગથી આપા મીટે ભારંભારે. તો સત્સંગથી એક દેહ અભિમાન મોટે છે, આપાપણું ઓગળી જાય છે. અને સાથોસાથ સત્ય એવું પરિબ્રહ્મ પરમાત્માનું અખંડ સ્વરૂપ છે, એ તરફ અંતરથી આપણું અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્તને અહંકાર જવા માટે પ્રેરાય છે. એટલે સત્સંગ ઊંચામાં ઊંચી વસ્તુ છે, જેને ભાગવતમાં પૃથ્વીલોકનું અમૃત કહેવામાં આવેલ છે. પણ ત્યાં શરત એક છે કે સત્સંગ હોવો જોઈએ, કુસંગ જેવું ન હોવું જોઈએ. તો આ સત્સંગની ઋષિવૃંદની અંદર પણ વાત છે કે વિશ્વામિત્ર અને વશિષ્ઠ બે વચ્ચે હોડ એટલે ગરમ ચર્ચા થઈ. એક કે તપ વધે, એક કે સત્સંગ વધે. યાદ રાખો, તપ એટલે હું? જપ, તપ, તીર્થ, હોમ, હવન, યજ્ઞ, વ્રત, ઉપવાસ, નિયમ, જાત્રા, પુનદાન, દોરા, ધાગા, માતાજી, હનુમાનજી, ગણપતિ, દેવી દેવતા. આની આગળ આપણે જઈને પ્રાર્થનાઓ કરી, ઉપવાસ કરી
ઉત્સવ રૂપે કંઈક ને કંઈક ખુશાલી કરી, આને કહેવાય તપ. અને બીજી રીતે આપણે ઇન્દ્રિયોને પણ ખોરાક ઓછો આપી કે બીજા એવા ઘણા પ્રયોગો છે કરી, એને પણ તપ કહેવાય છે. ત્રીજી રીતે આપણા દેહને કષ્ટ એટલે દુઃખ આપીને સહન કરીને પણ ભગવાનનું નામ લઈ, એને કહેવાય છે તપ. એ તપમાં કોઈ એક પગે ઊભા રહે છે, કોઈ જિંદગીભર બેસતા નથી, કોઈ કાષ્ટમ મૌન સેવે એટલે બિલકુલ બોલે જ નહીં, કોઈ કાનમાં શીંગડીઓ નાખી દે, બહારનો અવાજ સાંભળે નહીં, કોઈ ઊંધે માથે રહીને તપ કરે છે. એ તપના ઘણા પ્રકાર છે. એટલે તપ કરવાવાળા કહે છે હજારો વર્ષનું તપ હતું. એ ઋષિ મહારાજ વિશ્વામિત્ર એમ કહે છે કે તપ વધે. વશિષ્ઠ કહે છે કે લવ સત્સંગ, લવ એટલે થોડીક વારનો દિવ્ય સત્સંગ, એ વધી જાય. છેલ્લે ન્યાય કરવા માટે એક પછી એક દેવી દેવતા પાસે ગયા, કોઈ ન્યાય ન આપ્યો. કારણ કે બેયની સામું જોવે તો ધરકધર, કદાચ શ્રાપ આપે તો આપણું આવી બને. છેલ્લે શેષનાગ પાસે ગયા, બે વાત કરી કે અમારી બે વિશે ઉગ્ર ચર્ચા છે, તપ વધે એમ વિશ્વામિત્ર કે હું કહું છું, અને સત્સંગ વધે એ વશિષ્ઠ કે હું કહું છું. શેષ કે જો મારી માથે પૃથ્વીનું વજન છે, એટલે હું તમને ન્યાય ન આપી શકું. બે એક વાર એક તપને અંજલિ આપે, એક સત્સંગની અંજલિ આપે, અને પૃથ્વી ઊંચી થાય તો હું તમને ન્યાય કરું. વિશ્વામિત્રે તપને અંજલિ આપી, પૃથ્વી શેષની ફેણથી ઊંચી ન થઈ. ત્યારે પછી વશિષ્ઠે લવ સત્સંગ મૂક્યો, ધડ દન પૃથ્વી ઊંચી થઈ ગઈ. ઓટોમેટિક ન્યાય થઈ ગયો કે જેનાથી જે કરો, જે ધારો એ થઈ શકે, એ સત્સંગ છે. હવે સત્સંગનો અર્થ સત વત્તા સંગ, જેની અંદર અનંત સત્ય છે એનો સંગ કરવો, એનું નામ સત્સંગ છે. સત્સંગ એક તો આપણા દેહ મંદિરમાં જેને જન્મ મરણ નથી, આવન જાવન નથી, થવા મટવાપાનું નથી, એવો આપણો આત્મા પોતે સત્ય સ્વરૂપ છે. સત્ય સ્વરૂપ એટલે જેને જન્મવાનું જ નહીં તો મરવાનું નથી, જે આવે છે, જાય છે, થાય છે, મટે છે, ઉગે છે, આત્મે છે, પણ એ કાંઈ નથી, એનું નામ સત્ય કહેવાય. એવું કયું રૂપ છે? ભગવાનનું એકનું રૂપ છે. અને એ ભગવાનને આપણે કેવી રીતે ઓળખવા પરખવા? કે આપણા દેહમાં આપણને જે 24 કલાક એક ધારા જીવાડે છે, જીવન આપે છે, એ આપણો આત્મા પોતે સત્ય છે. એ સંબંધની વાત કરવી, એનું નામ સત્સંગ છે. આત્મા સુધી કેમ જવાય એ બાબતની ચર્ચા, એનું નામ સત્સંગ કહેવાય છે. એ ચર્ચાનો પાયો પહેલો એ છે કે દેહ છે એની અંદર આત્મા છે, બે ઓતપ્રોત છે. દેહ જડ છે, આત્મા ચેતન છે. તો દેહ મારો નથી, દેહ હું નથી. દેહમાં રહેલી એકેય ઇન્દ્રિયો, બે આંખ, બે કાન, બે નાક, મોઢું, ગુદા, ઉભરે શરીર, એકેય હું નથી. પછી આની અંદર 4 અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્તંકાર, એ હું નથી. 3 ગુણ, રજોગુણ, તમોગુણ, સત્વગુણ, એ હું નથી. કાંઈ હું નથી. હું કેવળ શુદ્ધ એટલે અતિ પવિત્ર એવો આત્મા છું. અને એની ઓળખાણ માટે કે કોઈ તત્વવેતા બ્રહ્મનિષ્ઠ, તત્વવેતા એટલે જેને તત્વનો અનુભવ છે, બ્રહ્મ એટલે પરમાત્મા ભગવાનમાં નિષ્ઠા બંધાણી છે. બ્રહ્મના 2 ભાગ છે, એક સગુણ સાકાર રૂપે સદગુરુ, એમાં નિષ્ઠા બંધાણી. નિષ્ઠા બંધાણી એટલે ઉપદેશ લીધા પછી
બાપા એમ કહેતા કે જિંદગીભર સદગુરુમાં ક્યારેય ભાવ કભાવ ન થવો જોઈએ, અભાવો ન થવો જોઈએ, અવગુણ ન દેખાવા જોઈએ, એની નિંદા ટેકાઈ ન થવું જોઈએ. એ બધું થાય તો આપણી કમાઈને આપણે હારી જતા હોઈએ છીએ. ફરીવાર એકડે એકથી કમાઈ કરવી પડતી હોય છે. એટલે એ દેહ રૂપે જે મળ્યા, આકાર રૂપે મળ્યા, એની તન એટલે આપણા શરીર લગાડી, શરીરથી મહેનત કરીને, મન એટલે અંતરની પ્રાર્થના કરીને, ધન એટલે બુદ્ધિ સંપત્તિથી એની સેવા કરવી એક વસ્તુ છે. એના શરણની કાયમ 8 પર 24 કલાક એક ધારી ચાહના. એવા સદગુરુ મળ્યા હોય એનો મહિમા અપરંપાર, કે ગુરુ મળ્યા પછી ક્યાંય નહીં જવાનું, એક સદગુરુ શરણમાં. એટલે હું કહું એમ નહીં, આપણા વેદ કહે છે ગુરુ ઈ બ્રહ્મા છે. ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ મહેશ્વર એટલે શિવજી છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરાય, સદગુરુ સાક્ષાત પરિબ્રહ્મ. પરિબ્રહ્મ એટલે બ્રહ્મનાય બ્રહ્મ, ભગવાનનાય ભગવાન છે. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આવો ભાવ બાંધો. આવો ભાવ આપણે કંઈ બાંધીએ છીએ તો ગુરુને મૂકીને બીજે કેમ રખડી, દેવી દેવતામાં કર્મકાંડમાં કેમ જાય? તો આપણો ભાવ બંધાણો જ નથી, ખાલી વાતું જ છે. સદગુરુ એ સત્ય સ્વરૂપ છે. દાદાશ્રી ક્યારેક ક્યારેક એમ કહેતા કે નામ છે, વચન છે, એ તો જાણી લેવા પૂરતું છે. બાકી નિષ્ઠા, ગુરુ મૂર્તિમાં ધ્યાન અને એ મૂર્તિને લક્ષ્યમાં રાખીને તન મન ધન લગાવીને જિંદગી પર્યંત એને સેવું કરવાનું. આ છે એક વસ્તુ જાણી લેવાની કે નામ આપ્યું એ મારો આત્મા છે. આત્મા એટલે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન. તો આપણે માટે સદગુરુ છે એ આપણો આત્મા છે. અને એમાં નિષ્ઠા રાખીને એણે કીધું એ પ્રમાણે આપણે આગળ હાલીએ તો આ એક સત્ય છે. ઓળખાણમાં ગુરુ વગર કોઈ દિવસ પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનની ઓળખાણ થઈ શકતી નથી. આ લોઢામાં લીટો છે. આવા આપણા 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, રામાયણ, મહાભારત, ભાગવદ્ ગીતા, 104 ઉપનિષદ છે. અને શ્રુતિઓ અને સમૃદ્ધિઓ બધા પુસ્તકો ભેગા કરીએ તો હોલ ભરાઈ જાય, એ કરતાં વધારે થાય. દરેક પોકારીને છેલ્લે હું છે સદગુરુ શરણને મજબૂતપણે પકડો, પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસને પ્રેમથી. અને એણે આપેલ નામ છે એ તમારું સ્વરૂપ આત્મા છે. એમાં ખાલી નિષ્ઠા બાંધી દો તોય ગુરુગમ એટલે નામ, ગુરુગમનું કામ કરશે. જેમ આપણે દૂધ દોઈને ગરમ કરીને પછી આપણે એમાં મેળવણ નાખીએ, એટલે સાટો છાશ નાખીએ. છાશ નાખી આપણે સત્સંગ કરીને દૂધ સત્સંગ કર્યો, એમાં મેળવણ છાશ નાખી એટલે ગુરુગમ લીધું, આપણે આના અંતરમાં નાખ્યું. પછી ઢાંકણું ઢાંકી દો એટલે સવારે ઓટોમેટિક દૂધમાંથી દહીં થઈ જાય. માળા ફેરવી નથી પડતી, દૂધમાંથી દહીં થાય, દૂધમાંથી દહીં થાય, દૂધમાંથી દહીં થાય, ઓટોમેટિક થાય છે. એમ જે હૃદયમાં ગુરુગમ પડી ગયું, સદગુરુમાં જો વિશ્વાસ હોય, શ્રદ્ધા ભાવ પ્રેમ બાંધો, ક્યારે એક પણ વિચાર મળો નહીં સદગુરુ શરણમાં, તો ઓટોમેટિક જેમ દૂધમાંથી દહીં થઈ જાય એમ આની અંદર ફેરફાર સત્સંગમાંથી દહીં રૂપે જમાવટ થાય. અને જમાવટમાં મંથન કરશો એટલે માખણ ઉપર આવશે. માખણને તાવશો એટલે સાર ઉપર આવી જાય, એને તાવશો એટલે ગરમ કરશો એટલે ઓટોમેટિક એમાં ઘી આવી જાય. ઘીને નારાયણી કહેવાય છે. નારાયણ શા માટે કહેવાય? કે એમાં ઘીમાં દીવો બળે છે. ઘીથી દીવો બળે છે. અને બીજું, ઘીનો દીવો બળતો એની આજુબાજુમાં કોઈ રોગના જંતુ આવી નથી શકતા. તો એ નારાયણ રૂપ છે. તો આનું નામ સત્સંગ છે. આપણું મન નારાયણ સ્વરૂપ સદગુરુમાં ને નામમાં નિષ્ઠા બાંધે, આ એક સત્સંગ છે. બીજું, સદગુરુ મળ્યા એના તન મન ધન લગાવીને ગુણાનુવાદો ગૌ રાજને દિવસ કે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનનું સ્વરૂપ છે. ઘણા કે એવું ન હોય તો તપાસો ઇતિહાસ. જે આપણા અવતારી પુરુષો થયા એ 10 અવતાર સદગુરુ કા છેલ્લા, જેને આપણે
10 અવતાર કહી છીએ, દરેક અવતાર સદગુરુ શરણે ગયા હતા. કૃષ્ણ જેવા કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય, પુષ્ટિ પુરુષોત્તમ કહેવાય. એ પણ 12 વર્ષ સુધી તન મન ધન લગાવીને ચાંદીપની ઋષિની સેવા કરી. ક્યારેય શરત સુખ નહીં. સદગુરુ હોય હુએ ત્યાં સુધી એની સેવામાં લબે હાજર. અને વહેલા ઉઠીને, સદગુરુ ઉઠ્યા એના પહેલાં ઉઠીને પોતે નાહી ધોઈ દાંતણ પારી કરીને ગુરુ ઉઠે એટલે તરત જ દાંતણ લઈને ઊભા હોય અને તરત જ નવરાવું ધવરાવું, પછી નાસ્તો પાણી જે કંઈક થતું દૈનિક શૌચક્રિયા બધી કરવામાં હાજર. ક્યારેક ક્યારેક એમાં ચાંદીપની ઋષિએ પરીક્ષાઓ પણ કરી લીધેલી, છતાંય એક પણ પરીક્ષામાં કૃષ્ણ નાપાસ ન થયા. એટલે કૃષ્ણને અભય વરદાન આપ્યું, તારે માટે જગતની અંદર કોઈ અશક્ય બની ન શકે એવી વસ્તુ નહીં બને. જે બની ન શકે એવી વસ્તુ હોય એ કૃષ્ણ ભગવાને એને પણ બનાવી હતી. મહાભારત યુદ્ધમાં કેટલા એવા પ્રસંગો હતા કે સામે એવા હતા કે મરી ન શકે, અભય વરદાન લઈને આવ્યા, છતાં એને માર્યા અને મરે એમ નહોતા, એને આઉટ કરી દીધા, સાઈડ કરી દીધા. તો આ બધી ગુરુ કૃપાનું ફળ હતું. તો તન મન ધનથી જિંદગી પર્યંત સદગુરુને સેવો. એ સેવવામાં પણ કોઈ દિવસ આપણે લોભ નહીં, લાલચ નહીં, કાંઈ પણ મેળવી લેવું, થઈ લેવું, જાણી લેવું, જોઈ લેવું, કાંઈ પણ અપેક્ષા નહીં. એવી રીતની સત્સંગ કરો, સદગુરુને સેવો, એ પણ એક સત્સંગ છે. પછી થયેલા મહાપુરુષો 33 કરોડ દેવતા આપણે કહીએ, 88,000 ઋષિમુનિઓ, નવનાથ, સિદ્ધ, 84, 52 વીર, 64 જોગણીઓ, લાખ લોબડિયા, કરોડ કામડિયા, જતી સતી દંડી મુંડી પીર ફકીર સાંઈ ઓલિયા, ગુપત પ્રગટ નામી અનામી, વિષ્ણુ ભગવાનના 24 અવતાર, જૈનમાં 24 તીર્થંકર, મુસલમાનમાં 24 પૈગંબર. આવા કોઈ પણ મહાપુરુષોનું જીવન ચરિત્ર આપણા હાથમાં આવે. શા માટે હાથમાં આવે? જેનું જીવન ચરિત્ર હાથમાં આવે આપણી પાસે, એટલે એમ માનવું કે આ જીવન ચરિત્ર ગુરુ મહારાજે મોકલ્યું છે અને આ જીવન ચરિત્રમાં જે લખ્યું છે એ મને લાગુ પડતું છે, મારે કરવાનું છે, એટલે એ આપણા હાથમાં આવે. દાદાશ્રી એક ભાઈ આવ્યો, દાદાશ્રીને કે મને એક શરીરની આ તકલીફ છે, હવે આની તકલીફ મટાડવા માટે શું કરવાનું? દાદા કે તારી પાસે આયુર્વેદનું પુસ્તક છે? તો કે હા. એ પુસ્તકમાં તો આમ સીધું આમ ખોલી નાખજે, જે પાઠ એ પુસ્તકમાં નીકળે એ પાઠ વાંચજે, એ તારા દર્દની દવા હશે. તો આપણા જીવનમાં જે કાંઈ જીવનચરિત્ર આવે, જે પાઠ આવે એ આપણા અંતરના દર્દની દવા હોય છે. એ પ્રમાણે કોઈ પણ સંતોનું, મહાપુરુષોનું જીવનચરિત્ર જોઈને આપણામાં તરત જ ખ્યાલ આવી જાય કે આમાં આપણે એટલો ફેરફાર કરવાનો છે. એ ફેરફાર કરો, એ ખરેખર તમને દિવ્ય ઔષધિ ગુરુકૃપાથી મોકલી છે અને એ આપણને મળી જાય છે. અને બીજી વસ્તુ, દાદા કે તમારા જીવનમાં કદાચ તમને ક્યારેક એવી વિટંબણા આવી તો શું કરવાનું? તો દાદા કે ઘડીક વાર તમારા ગુરુ મહારાજને યાદ કરો, પછી થોડીક વાર ધ્યાન ખેંચો, એમાં ઓટોમેટિક વિચાર આવશે જેને કહેવાય ગમ મારી. ગમ એટલે એકદમ શૂન્ય, સ્થિર થઈ જવું. એમ થશો એટલે ઓટોમેટિક અંતરમાંથી અવાજ આવશે, જેને શાસ્ત્રોમાં સંપુટ કીધો. અવાજ એટલે હું બોલું એવી રીતે નહીં, ઓટોમેટિક એવી પ્રેરણા થાય. એ પ્રેરણા પ્રમાણે તમારો જ્યાં માર્ગ ઊભો હોય, રૂંધાતો હોય, એ માર્ગમાંથી તમે આગળ જઈ શકો છો અને આગળ નીકળી પણ જાઓ છો. એવા એવા આપણા શાસ્ત્રોના ઘણા દાખલાઓ છે જેનું પતન થઈ ગયું હોય, છતાં એ શૂન્યમાંથી સર્જન કરીને મહાન વિભૂતિઓ એટલે ભક્તો થઈ ગયા છે. તો એવા મહાપુરુષોના ગુણાનુવાદો ગાવું, એની ઉપરથી લક્ષ્ય લો, આ પણ એક સત્સંગ છે. છેલ્લે ઊંચી વાત કહું તો આપણને જે નામ મળ્યું છે એ નામનો શ્વાસ ઉપડે, બ્રહ્માંડમાંથી આટો મારીને પાછો નાભીએ બેસે એટલે એક શ્વાસો થાય છે.
જેવી રીતે શ્વાસો ઉપડીને બ્રહ્માંડમાં આટો મારીને બેસે એવી જ રીતે ઓટોમેટિક ખટ શબ્દ છે શ શબ્દ નામના અંતરમાં નાદ રૂપે ચાલે છે. અને સ્મરણ કરતી વખતે તમે દેહભાન ભૂલી જાઓ તો એ શબ્દો સંભળાય. એ સૌથી સર્વોપરી ઊંચામાં ઊંચો આ સત્સંગ છે. અને આટલું બધું કાંઈ ન થઈ શકે તો તમારા સદગુરુ હોય એમાં ખાલી શ્રદ્ધા વિશ્વાસ ભાવ પર મૂકી દો તોય ઓટોમેટિક એની કૃપા આખી તમારી ઉપર આવી જાય. એવા કેટલાય દાખલા છે જે કૃપાથી આપણે માર્ગમાં આગળ વધીએ. અમારા મોટા આંકડિયામાં એક ગોરધન કરીને હતો ભાઈ, સત્સંગમાં આવતો, પછી કામનો મારી જેવો આળહું એટલે કામ ન કરીને એમાં થઈ ગયો બાવો. બાપાને મળ્યો, એ કે હું બાવો થઈ ગયો. બાપા કે તું છે ને, તું જેને સેવે ને એમાં એકવાર થોડીક વાર ખોવાઈ જાય. તે પોરબંદરમાં પંચેશ્વર મહાદેવ કહેવાય, નાખી પોલીસ લાઈન છે. તે સંન્યાસીને શરણે થયો તો એને લૌકિક રીતે ગુરુ કર્યા અને સેવતા સેવતા આપણી ઉગમ ફોજની જેવી સેવા છે એ સેવાથી કરી સેવા એટલે ઓલાનું હૃદય દ્રવી ગયું અને એકાદ બે વખતથી તદાકાર થઈ ગયો એટલે ઓલાની ઓટોમેટિક એનીમાંથી કૃપા થઈ અને એણે વકીલને બોલાવીને કે મારી પાસે જેટલી જમીન છે, મિલકત છે, માલ છે, બધું આના નામે વિલ કરી દીધું. તો આ ખરેખર સેવા કરવાનો સેવવાનો એક પ્રકાર છે. એ પ્રકારથી જો આપણે સદગુરુ સંતોને સેવીએ શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ પ્રેમથી તો તમને જિંદગીમાં સાખી એકેય ન આવડે તો વાંધો નહીં, ભજન ન આવડે તો વાંધો નહીં, કાંઈ પણ યાદ ન રહે તો વાંધો નહીં, કોઈ દી નિહાપું ન નાખવું. ખાલી એની કૃપા દ્રષ્ટિ હોય તોય આપણું કામ થઈ જાય છે. તો આપણને એમ થાય કૃપા નહીં હોય, આપણે કૃપા માગી લઈએ, એ તો દયાળુ છે, કૃપા કરશે જ, વાત સાચી છે. પણ કૃપા એવી વસ્તુ છે કે કૃપા છે એ ખરેખર માગ્યે નથી મળતી અને એમ થતી પણ નથી. પણ આપણું વર્તમાન, આપણી રહેણી કહેણી સદગુરુ સેવાને યોગ્ય બને, ઉપરાંત આપણી રહેણી કહેણી આપણા હૃદયની શુદ્ધતા પાત્રતા પ્રમાણે બને એટલે ઓટોમેટિક કૃપા આવે છે. આપણે સામાન્ય દાખલો દઈએ તો અત્યારે ચોમાસું છે, આકાશમાંથી વાદળો નીકળી જાય અને ઘણી વખત આપણી ઉપર વરસે પણ નહીં. તો વરસે છે ક્યાં કે જે ઠેકાણે પૃથ્વીમાં ફૂલ ગરમ હવા થાય. વરસાદ પહેલાં તમે જોજો બાફ બહુ થવા માંડે. બાફ થાય એટલે નીચેની બધી હવા ગરમ થાય, એટલે હવા ગરમ થાય એટલે પટલી થાય. પાણીને ગરમ કરો એટલે પાણી પટલું થાય. અને જો ઠંડુ બહુ હોય તો જાડું થાય છે. હવા નીચે ગરમ થાય એટલે હળવી બને. એમ આપણે સદગુરુ સંતોના શરણમાં ગરમ થવું એટલે એકદમ શુદ્ધ ભાવથી, ફળફળતા ભાવથી એને સેવવી એટલે આપણું હૃદય હળવું દાસ ભાવમાં આવી જાય અને ઓટોમેટિક ઉપરથી સદગુરુની કૃપા, જેમ ઉપર હવા ભારે હોય એ નીચે હળવી હવા થાય એટલે ઓટોમેટિક ભારે હવા નીચે આવી જાય છે. એમ સદગુરુની અપરંપાર કૃપા ઓટોમેટિક આવે છે આપણી માથે એટલે કૃપાનો વરસાદ વરસે છે. તો આ પૃથ્વીની ગોઠવણ કરી પરિબ્રહ્મ પરમાત્માએ એટલે એ બધું કાયમ ધ્યાન રાખીને કે ગોઠવા કરતો જ નથી. ઘણા એમ કે તમે અંતર્યામી છો ને તમે આ જાણતા છો. આ વારાખતી જોવાની વાત નથી, વારાખતી મારી પર ડોકિયા કાઢવાની વાત નથી. એ તો ઓટોમેટિક છે બધું. અને કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું હે અર્જુન, પૃથ્વીની રચના કર્યા પછી મેં, એટલે ક્યાંથી બોલે છે? કૃષ્ણ રૂપે નહીં, આત્મા રૂપે બોલે છે. મેં વિશ્વ કર્મ પ્રધાન કર રાખા. આખું વિશ્વ મેં કર્મ પ્રમાણે ગોઠવી દીધું. કર્મ કરતો જાય, ભોગવતો જાય, કરતો જાય, ભોગવતો જાય, કરતો જાય ને ભોગવતો જાય, ભોગવતો જાય ને કર્મ કરતો જાય, ભોગવતો જાય ને કર્મ કરતો જાય. હું કોઈના અંગત જીવનમાં ક્યાંય માથું નથી મારતો. અને આખી દુનિયાના કર્મ પ્રમાણે આખું જગત હાલે.
અને સ્પેશિયલ આપણા કર્મ પ્રમાણે આપણું જીવન હાલે. તો અર્જુન કે તો એમાં કાંઈ ફેરફાર? તો કે હા, મારા પરાયણ થયેલા મારા ભક્તો છે એના કર્મમાં ફેરફાર હું કરું છું. યોગ એ મારા ભક્તને મળવાની વસ્તુ ન હોય, એવો યોગ ન હોય છતાં એને હું યોગ કરાવું છું. આપણે માટે ન મળે એવી વસ્તુ કઈ છે? ગુરુ વચન. એ મળ્યું એટલે માનું આપણા ગુરુ મહારાજ કે આત્માની કૃપા છે. એને ક્ષેમ મળ્યું, એને ક્ષેમ એટલે કેવી રીતે વાપરવું. તો આપણને ભજન મળ્યું છે, નામ મળ્યું છે, એ શ્વાસે શ્વાસે સમરીએ. સ્મરણ કરવું એ ક્ષેમ છે. તો મારા પરાયણ થયેલા ભક્તો મારા છે, એના યોગ અને ક્ષેમ બેય હું નિભાવું છું, બે હું પૂરા પાડું છું, બીજાના નહીં. મારા પરાયણ થઈ ગયા હોય એના. તો એના કર્મમાં ફેરફાર થાય છે. નકર કર્મની થિયરી એવી અટપટી છે. અવતારી પુરુષો જેને રામ કે કૃષ્ણ કહી એને કર્મ ભોગવવા પડ્યા. તમે ડાબે હાથે કર્મ કરો એટલે ડાબે હાથે ભોગવવાનું, જમણા હાથે કર્મ કરીએ તો જમણા હાથે ભોગવવાનું છે. ભોગવવામાં બધાય આવી જાય છે, એક ગાંડો માણા નથી આવતો. આપણા ભારતના કાયદામાં પણ ગાંડો માણા ખૂન કરી નાખે. મહારાષ્ટ્રમાં એક રામન રાઘવ હતો, 42 ખૂન કર્યા હતા, છતાં એને ફાંસી ન આવી કારણ કે એ ગાંડો હતો. તો એવી રીતે એક બાળક 14 વર્ષથી નાનું હોય ને બાળક બીજા બાળકને ધક્કો મારીને પાડી દે, કુંડીમાં નાખી દે, મરી જાય તો એને ભોગવતો નથી. એના મા બાપને હોય, આ બાળકને નથી. એક ત્રીજો સૈનિક લડતો હોય, હાથમાં બંદૂક હોય, કર્ફ્યુ મુકાઈને મંડે ધડધડ ઉલાળો 2-5ને મારી નાખે તો સૈનિકને કાયદા પ્રમાણે સજા નથી થતી. શું કામ નથી થતી? સરકાર વતી લડે છે. એમ આપણા જીવનમાં સદગુરુ સરકાર વતી લડતા હોય તો એને કોઈ કર્મનું બંધન નથી. એક મનુષ્ય સિવાયના કોઈ પણ ઢોર ઢાકોર પશુ પક્ષી પ્રાણી માત્ર એકાબીજાને મારી નાખે તો કર્મનું બંધન નથી, એકાબીજાને ખાઈ જાય છે. બ્રહ્મ બ્રહ્મ ભક્ષતે. ગીતામાં ભગવાન કહે છે કે બ્રહ્મ છે એ બ્રહ્મને ખાતો આવે છે. એકાબીજા જીવડા એકાબીજાને આપણે જોઈને ખાતા જ આવે, ખાઈ જ છે. અને કદાચ હાવજ ગાયને મારી નાખે તો હાવજને એ કર્મનું બંધન નથી, પણ મારતો રોકીએ આપણે એને, એટલે એ હાવજ જો ભૂખ્યો રહે તો એનો નિહાપો આપણને લાગે છે. એનાથી છેલ્લી વાત કે 3 ગુણથી પર થઈ ગયા, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. 3 ગુણ છે, ત્રણે ભેગા થયા એટલે આખું આપણું મન થઈ ગયું. મનમાં ક્યારેક રજોગુણ હાલતો હોય, રજવું એટલે ગમવું એવા વિચાર હાલતા હોય, ક્યારેક તમોગુણ હાલતો એટલે કાપા કાપી મારામારી હાલતા હોય, ક્યારેક સત્વગુણ એટલે દેવી દેવતા મન હોય. આ 3 ગુણ વારાખતી આપણા મનમાં હાલે છે. એ 3 ગુણ ભેગા થાય તે આખું મન થાય છે. હવે એ મન કંટ્રોલ થઈ ગયું, એકેય ગુણ હાલે નહીં, તઈ આપણને કર્મનું બંધન નથી. હાલે નહીં તઈ શું થાય કે 3 ગુણ નિર્ગુણ. નિર્ગુણ એવું ગુરુ મહારાજ આપ્યું, સત્યનામ વચન નિર્ગુણ બ્રહ્મ કહેવાય છે. એના સ્મરણમાં મન હોય, પણ કેવી રીતે? સ્મરણ કરતાં કરતાં દેહનું ભાન ભૂલાઈ જાય. એવી રીતનું સ્મરણ થતું હોય તો એને કોઈ કર્મનું બંધન નથી. ઋષિમુનિઓના શાસ્ત્રોમાં કેટલાય દાખલાઓ છે કે જેણે કર્મ પ્રમાણે ભોગવટો હોય તો 84 થાય, પણ એને ક્યાંય બંધન નહોતું. કૃષ્ણ ભગવાન નિર્ગુણ બ્રહ્મમાં ખેલ્યા હતા, રામ ગુણમાં ખેલ્યા, એટલે એને એક જ ખાલી વાલીને માર્યો, તેનો વાલીઓ ભીલે એને મારી છે કૃષ્ણ અવતારમાં. પણ કૃષ્ણ ભગવાને તો આખી જિંદગીમાં કર્મ કરવામાં બાકી નહોતું રાખ્યું. હગા ભાણિયાને પતાવી દીધા હતા, અને મહાભારત લડાઈમાં તો કેટલાયને પતાવી દીધા. એક જ દાખલો આપણે લઈએ તો દ્રોણ ગુરુ અને અર્જુન હામે હામાં થઈ ગયા લડાઈમાં, 2 હામે હામાં. તે દ્રોણના બાણથી અર્જુન ગવાવા માંડી ગયો, અને અર્જુન કે કૃષ્ણને કે હવે કંઈક કરો જલ્દી, નકર મને રૂવાડે બાણ વાગ્યા છે અને આંખમાં અંધારા વાગડે પડી જાય છે. એટલે ભીમને બોલાવ્યો. કૃષ્ણ ભીમને કે કાન માંગણી રાખીને જોરથી રાડ નાખ કે અસ્વસ્થામાં મરાણો, અસ્વસ્થામાં મરાણો. અસ્વસ્થામાં કોણ હતો? દ્રોણ ગુરુનો છોકરો હતો.
એ મરાય એટલે દ્રોણ ગુરુ હથિયાર હેઠા મૂકી દે. એટલે એમ રાડ નાખીને આણે સાંભળ્યો એટલે હથિયાર હેઠા મૂકી દીધા. એટલે પહેલી અર્જુનને રાહત થઈ ગઈ, લડાઈ લડવી ન પડી, આરામ થઈ ગયો. પછી મરાણો એમ રાડ પડી તા આને એમ થયું કે અસ્વસ્થતામાં ખરેખર મરાણો હશે કે નહીં મરાણો હોય. એટલે કૃષ્ણ પાસે ગયા. એ કે અસ્વસ્થતામાં મરાણો, કે હા એ તો મરાણો જ છે કે. તો એ દ્રોણે કીધું આ ભક્ત હાટું તો આવડો હાલો ખોટું બોલે કે, ભક્ત હાટો એ ખોટું બોલે કે. ત્યાં વિશ્વાસ ન આવ્યો. ગયા યુધિષ્ઠિર ધર્મરાજા પાસે ગયા. ધર્મરાજાની ઉપર પાંડવ નતો વિશ્વાસ હતો પણ કૌરવનો હતો કે એ ખોટું ન બોલે કે. ન્યાય ગયા એ કે અસ્વસ્થામાં મરાણો. હવે ધર્મરાજાને ધર્મ સંકટ થયું હતું. એની માએ તરત કહેવડાવી દીધું, જો ખોટું બોલીએ નકરું ગળા પોખાઈ જાય કે. તો ધર્મરાજા કે માં ગળા પોખાય એ સારું એ ખોટું બોલવું એ સારું. તાય નિર્ણય આવ્યો ખોટું બોલવું સારું. તોય પૂરું ખોટું ન બોલ્યા. એ કે નરો વા કુંજર વા. નર એટલે માણસ, કુંજર એટલે હાથી. માણસ અથવા વા એટલે અથવા, કુંજર હાથી, બેમાંથી એક મરાણું છે કે. તો હવે દ્રોણને એમ થયું તોય આ તો અડધો જવાબ આવ્યો, અડધાનું શું કરવાનું. રણમાં મેદાનમાં બેઠા ધ્યાનમાં. તો કૃષ્ણ ભીમને કે લાયાલ બોલો ભાભો ધ્યાનમાં બેઠો ને ગદાથી તોડી નાખે આખો. શરીર રહેવું જ ન જઈ કે. એ ધ્યાન ખોલીને પાછો આવશે ને તો ધનોત્પૂર્ણ કરી નાખશે કે. તે ભીમ ધ્રુજી ગયો. એ કે એક તો બ્રાહ્મણ છે, આપણા ગુરુ છે, ધનુર્વિદ્યા શીખવાડી છે, શસ્ત્ર વગરના છે, ધ્યાનમાં છે ને એને કેમ મારવો. કૃષ્ણ કે રહેવા દે, વિચાર કરીને ટીપી નાખ કે જેમ બને એમ જલ્દી, નકરી આપણો દાળવટો વાળી નાખશે. તે ભીમ તો ગયો ને ભૂકા કાઢી નાખ્યા છે. દ્રોણનું ખોળિયું તોડી નાખ્યું આખું હાવ. ક્યાંય પાછો આવે તો એમાં ઘડીને કાંઈ કામ ન પડી શકે એવો હાથ પગ બધા ભાંગી નાખ્યા. એ ઘડીક થયું દ્રોણ જાગ્યા. તે જાગ્યા પોતાનું શરીર નહીં જાવું ક્યાં. તો 3 ટાંગાવાળું, એક ટાંગો તૂટી ગયો તો 3 ટાંગાવાળું ગધેડું ટટવું એ પડ્યું હતું. એમાં દ્રોણ ગુરુ ઘરી ગયા. ઘરીને મીંડા પાટા મારવા, એક પાટે 2-3 ને ઉડાડે, એક પાટે 2-3 ને ઉડાડે. તો ભીમ ક્યાં ટટવું શું પાટ્યું, ગજે લઈને જોડ્યો. કૃષ્ણ કે ઉભો રે, તારું જડબું તોડી નાખશે, એ ઓલો દ્રોણ છે કે, તારું કામ નહીં કે, મંજાવા દે કે. કૃષ્ણ પાસે જઈને ગધેડાના કાનમાં જઈને કે તમે તો બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ છો, બ્રાહ્મણ છો અને બ્રહ્મનિષ્ઠ છો કે, ને ગધેડાના દેહમાં ઘરી જતા તમને શરમ ન આવી કે. અને તમારે પાંડવો હોય હું કૌરવો હોય કે તમારા બધા હરખા જ હોય. અને ગધેડાના દેહમાં 84 લાખના જીવડાના દેહમાં ઘરી ગયા તમે શરમ ન આવી. ઓલું પટદન પડીને મરી ગયું. તો ખોટું કરવાનું આવ્યું. આવા તો મહાભારતના 50 દાખલા છે બનેલા. એ ગમે એમ કરીને યુદ્ધ જીતાડ્યું. પણ જીતાડ્યું શા માટે કે પાંડવ પક્ષમાં અનંત સત્ય હતું અને કૌરવ પક્ષમાં નહોતું. એટલે સત્યની લાજ સાબિત રાખવા માટે કૃષ્ણ ભગવાને કેટલું ખોટું બોલ્યા હતા. તો આવી રીતે પિત્તોને ખબર હોય એ કરી શકે, બાકી બધાનું કામ નહીં. બાકી ગમે ત્યાં ખોટું બોલવા જાય આપણે તોલોય તૂટી જાય આપણો. એટલે કહેવાનો સાર એ છે કે એવા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો છે 3 ગુણથી પર થઈ ગયા. 3 ગુણથી પર એટલે મનથી પર થઈ ગયા. એને કોઈ પાપ કે પુણ્ય એને લાગુ પડતો નથી. પાપ પુણ્ય હરક્ષોક લાભાની મારું તારું કાંઈ નથી. જેને આખા ભગત કે અક્ષરકાના માત્ર એટલે આપણો દેહ માયાની ઉપર શૂન્યથી પાર પરિબ્રહ્મ પરમાત્મા છે, ત્યાં નથી પાપ કે પુણ્ય. આ વાત સમજવાવાળા અને વાંચનાવાળા કોક વિરલા, કોક જવેલા કે સદગુરુ કાગળ લખે, અને જાણનારા કોક જવેલા કે સદગુરુ કાગળ લખે. પાપ પુણ્યથી પર થઈ જાય, ન્યા શૂન્યથી પર થઈ જાય, ત્યાં પાપ પુણ્ય નથી. શૂન્યથી એટલે 9 ઇન્દ્રિયો શૂન્યકાર થઈ ગઈ, મન શૂન્યકાર થઈ ગયું, શ્વાસ થંભી ગયો, એટલે પૂર્ણ શૂન્ય થઈ ગઈ. ત્યાં પાપ પુણ્ય હરક્ષોક મારું તારું લાભાની હું તું કાંઈ નથી. કેવલ અનંત સત્ય સ્વરૂપે આપણો આત્મા છે, જે આનંદ રૂપે છે. આવો અનુભવ કરીને અનંત પાર જગતમાં મહાપુરુષો થયા છે. એ જ અનુભવ દ્રષ્ટિ એટલે અનુભવનો માર્ગ, જેને કહેવાય નવનીત એટલે ઘી માર્ગ.
એ આપણને આપ્યો છે. તો બીજે જગતમાં બધાય જાય એના માટે એ બરાબર છે. જેની જેટલી કક્ષા, ભગવાન ગીતામાં કે જેની જેટલી કક્ષા હોય, જેટલી કમાઈ હોય એ પ્રમાણે એ માર્ગ પકડે છે. દેવી દેવતાના માર્ગ પકડે તો એની એટલી કમાઈ હોય છે. કોઈ બીજા ભગવાનના માર્ગ પકડે તો એની એટલી કમાઈ હોય. પણ આ દેવ્યાન માર્ગ, ગુરુ વચનનો માર્ગ પકડે એ સૌથી ઊંચાઈ કમાવાવાળા છે. એટલે આ માર્ગ મળ્યો હોય તો નિશંકપણે આમાં અટલ શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ પ્રેમથી સોટી જાય. એના જીવનને ધન્યવાદ અને એનો બેડો પારશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની. એક ભજન બોલાય ત્યાર સુધી બેસી રહીજો. ગુરુ કૃપા હિ કેવલમ શિષ્ય હૃદય પ્રકાશતે. ગુરુ કૃપા હિ કેવલમ શિષ્ય હૃદય પ્રકાશતે. આત્મતત્વં પરમ દિવ્યમ નાન્યથા શાસ્ત્ર કોટિભી. આત્મતત્વં પરમ દિવ્યમ નાન્યથા શાસ્ત્ર કોટિભી. નાન્યથા શાસ્ત્ર કોટિભી. ભેદયંતર ના પાયા, ભેદયંતર ના પાયા, શોધી આકાયા હમને. ભેદયંતર ના પાયા, હજી શોધી આકાયા. એકાએકી उनमुन हो के सोहम शब्द रणुकाया. जी सोहम शब्द रणुकाया. एकाएकी उनमुन हो के सोहम शब्द रणुकाया. सोहम शब्द रणुकाया. डंडी मुंडी एक मिला के, डंडी मुंडी एक मिला के, नैन नासी का लाया हमने शोधिया काया. डंडी मुंडी एक मिला के, डंडी मुंडी एक मिला के, नैन नाशी का लाया हमने शोधिया काया. भेदयंतर ना पाया, भेदयंतर ना पाया, शोधिया काया हमने शोधिया काया. धी भेदयंतर ना पाया. बस्ती छोड़ शिखर पर आया, अनहद नाद जगाया. अनहद नाद जगाया. बस्ती छोड़ शिखर पर आया, अनहद नाद जगाया.
अनहद नाद जगाया। अमृत रस का पिया प्याला, अमृत रस का पिया प्याला। त्रिकुटी ध्यान धराया हमने, वेद यंत्र ना पाया। अमृत रस का पिया प्याला, अमृत रस का पिया प्याला। त्रिकुटी ध्यान धराया हमने, शोधिया काया। भेद यंत्र ना पाया, भेद यंत्र ना पाया। शोधिया काया हमने, भेद यंत्र ना पाया। जी भेद यंत्र ना पाया। डूंगर चढ़िया देखी मडिया, जड़हड़ ज्योत जगाया। जी जड़हड़ ज्योत जगाया। डूंगर चढ़िया देखी मडिया, जड़हड़ ज्योत जगाया। हे जी जड़हड़ ज्योत जगाया। गुरु अपने का खोज किया तब, गुरु अपने का खोज किया तब। अपना रूप दिखाया हमने, शोधिया काया। गुरु अपने का खोज किया तब, गुरु अपने का खोज किया तब। अपना रूप दिखाया हमने, शोधिया काया। भेद यंत्र ना पाया, भेद यंत्र ना पाया। शोधिया काया हमने, भेद यंत्र ना पाया। जी भेद यंत्र ना पाया। भया प्रकाश और हुआ उजाला, अगम महल में आया। अगम महल में आया। भया प्रकाश और हुआ उजाला, अगम महल में आया। जी अगम महल में आया। अदर तख्त पर जोगी बैठा, अदर तख्त पर जोगी बैठा। नर नजर वरताया हमने, शोधिया काया। अदर तख्त पर जोगी बैठा, तख्त पर जोगी बैठा। नर नजर वरताया हमने, शोधिया काया। भेद यंत्र ना पाया, भेद यंत्र ना पाया। शोधिया काया हमने, शोधिया काया। जी भेद यंत्र ना पाया।
सुरता हमारी सुन में पहुंची अवघट घाट घड़ाया अवघट घाट घड़ाया सुरता हमारी सुन में पहुंची अवघट घाट घड़ाया हे जी अवघट घाट घड़ाया तन को तोड़ा मन को जोड़ा तन को तोड़ा मन को जोड़ा उल्टा आपस माया हमने शोधिया का तन को तोड़ा मन को जोड़ा तन को तोड़ा मन को जोड़ा उल्टा आपस माया हमने शोधिया का कहे ज्ञानी सुनो साधु अगम पंथ में आया कहे ज्ञानी सुनो साधु अगम पंथ में आया हे जी अगम पंथ में आया आपसे जब हम आप निकल गए आपसे जब हम आप निकल गए अलग पुरुष घेर आया हमने शोधिया का आपसे जब हम आप निकल गए जब हम आप निकल गए अलग पुरुष घर